જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 1માં સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અહીંના વોર્ડ નંબર 1ના સેવાભાવી જાગૃત 108 યુવા સુધરાઈ સભ્ય અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, જગદીશભાઈ વિરમગામા અને વિજયભાઈ સોલંકી દ્વારા નગરપાલિકાના કાર્યાધ્યક્ષ મહિલા પ્રમુખ વર્ષાબેન કજેરાને રોડ બાબતે રજૂઆત કરેલ હતી। તે રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ઢાકની ગાડીમાં આવેલા રિલાયન્સ ટાવરથી કોળી સમાજ સુધી મેઇન રોડને સીસી રોડ મંજૂર કરવામાં આવેલ, જેમાં જે શ્રીફળ વધારી મોમીઠા કરાવી ખાતમુહૂર્ત કરવામાં આવેલ। આ તકે નગરપાલિકાના કાર્યાધ્યક્ષ ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, મનોજભાઈ નંદાણીયા, મયુરભાઈ સુભા, વિક્રમસિંહ સોલંકી, અનિતાબેન ચૌહાણ, રાજ વાઢેર, પરાગ સુતરિયા, જિગ્નેશભાઈ વ્યાસ, પ્રફુલ્લ પારગી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। મનોજ નંદાણીયા, બાંધકામ ચેરમેન ઉપલેટા નગરપાલિકા। આજ રોજ વોર્ડ નંબર 1માં સીસી રોડનું ખાતમુહૂર્ત કરતા અમારા વોર્ડના ઉપપ્રમુખ શ્રી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી જિજ્ઞાબેન વ્યાસ, કારુબાઈ ચેરમેન શ્રી મિત્તલબેન મયુરભાઈ સુવા, વોર્ડ નંબર 1ના સદસ્ય શ્રી 108ને ઉપલેથી વિજયભાઈ અજયભાઈ જાગાણી, શાસક નેતા અશ્વિનભાઈ લાડાણી, અમારા દીવાબત્તીના ચેરમેન શ્રી જગદીશભાઈ વિરમગામા તથા વિજયભાઈ સોલંકી ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કરેલ છે અને અમારા ભાઈ નગરપાલિકાના સંગઠનના તમામ સદસ્યો હાજર રહે છે। બસ।